જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9ની અંદર વિજ્ઞાન વિષયમાં આપણો 5મો પાઠ સજીવનો પાયાનો એકમ એનો તાસ નંબર 7 જો એની અંદર આપણે અંતઃકોષ રસ જાળ વિશે શીખ્યા, ગોલ્ગી પ્રસાધન વિશે શીખ્યા, લાઇસોઝોમ વિશે શીખ્યા. ત્યારબાદ આવે છે કણાપ સૂત્રો. બરોબર, તો જોઈએ કણાપ સૂત્રો અંગિકાઓ. કણાપ સૂત્રો વિશે જોઈએ કે કણાપ સૂત્રને કોષના શક્તિઘરો તરીકે પણ ઓળખવામાં આવે છે. જો આ પણ પ્રશ્ન મોસ્ટ ટાઈમ બી પૂછાયો છે કે કણાપ સૂત્રને કોષના શક્તિઘરો તરીકે ઓળખવામાં આવે છે. આ પણ પ્રશ્ન પૂછાયો છે કે કારણમાં પણ પૂછાઈ શકે કણાપ સૂત્રોને કોષના શક્તિઘર તરીકે ઓળખવામાં આવે છે. કારણ આપો. કેમ? બરોબર, કારણ આપવાનું. તો એ કારણ શું છે એ હવે દર્શાવું છું. બરોબર, તો કે કણાપ સૂત્રોને શક્તિઘરો તરીકે પણ ઓળખવામાં આવે છે, અથવા MCQમાં પણ પૂછાઈ શકે છે કે નીચેનામાંથી કોને શક્તિઘરો તરીકે ઓળખવામાં આવે છે? તો કે કણાપ સૂત્રને. બરોબર, જોઈએ કેમ એને શક્તિઘરો તરીકે ઓળખવામાં આવે છે. તો કે જીવનની વિવિધ રાસાયણિક પ્રવૃત્તિઓ માટે ઉર્જાની જરૂરિયાત હોય છે. આપણા શરીરની અંદર બરાબર જે પણ કંઈ રાસાયણિક ક્રિયાઓ થાય છે, અથવા તો પ્રાણી કોષની વાત કરો કે વનસ્પતિ કોષની વાત કરો, બરોબર, કે વનસ્પતિમાં કોષમાં જે પણ કંઈ રાસાયણિક ક્રિયાઓ થાય છે, વનસ્પતિની અંદર જે પણ કંઈ રાસાયણિક ક્રિયાઓ થાય છે એના માટે ઉર્જા તો જોઈએ ને. તો એ ઉર્જા કોણ આપે? એ ઉર્જા કણાપ સૂત્ર આપે. એ ઉર્જા કણાપ સૂત્ર આપે, એટલે એને શક્તિઘરો તરીકે ઓળખવામાં આવે છે. તો એવી રીતે લખવાનું ન થાય, પણ વ્યવસ્થિત આપણે લખવાનું થાય કે જીવનની વિવિધ રાસાયણિક પ્રવૃત્તિઓ દોરવા માટે ઉર્જાની જરૂર હોય છે, જે ઉર્જા એટીપીના સ્વરૂપમાં કણાપ સૂત્રો દ્વારા મુક્ત થાય છે. કે જીવનની વિવિધ રાસાયણિક પ્રવૃત્તિઓ માટે ઉર્જાની જરૂરિયાત હોય છે. અને એ ઉર્જા કોણ આપે છે? તો આ જે ઉર્જા એટીપી નું પૂરું નામ છે એડિનોસાઇન ટ્રાયફોસ્ફેટ. એડિનોસાઇન ટ્રાયફોસ્ફેટ નામ યાદ રાખજો મિત્રો. પૂરું એટીપી નું પૂરું નામ છે એડિનોસાઇન ટ્રાયફોસ્ફેટ. એડિનોસાઇન ટ્રાયફોસ્ફેટ, બરોબર, એડિનોસાઇન ટ્રાયફોસ્ફેટ. એડિનોસાઇન એટલે એ, ટ્રાય એટલે ટી અને ફોસ્ફેટ એટલે પી. એડિનોસાઇન ટ્રાયફોસ્ફેટ, બરોબર, કે જે એટીપીના સ્વરૂપમાં કણાપ સૂત્રો દ્વારા મુક્ત થાય છે. કે જે પણ જો આ કીધું કે જીવનની વિવિધ રાસાયણિક પ્રવૃત્તિઓ માટે ઉર્જાની જરૂરિયાત હોય છે, તો એ ઉર્જા ક્યાંથી આવે? તો કે એટીપીમાં સંગ્રહાયેલી હોય ઉર્જા. એટીપીના દ્રવ્ય તરીકે સંગ્રહાયેલી હોય ઉર્જા. એ ઉર્જા બરોબર એટીપીના સ્વરૂપમાં કણાપ સૂત્રો દ્વારા મુક્ત થાય છે. એડિનોસાઇન ટ્રાયફોસ્ફેટ એ કણાપ સૂત્ર દ્વારા મુક્ત થાય છે, એટલે એને કણાપ સૂત્રને કોષના શક્તિઘરો તરીકે ઓળખવામાં આવે છે. જો એની અંદર આગળ કે કોષના ઉર્જા ચલણ કે શક્તિ ચલણ તરીકે એટીપી ને ઓળખવામાં આવે છે.
જો મિત્રો શું કીધું કે કોષના ઉર્જા ચલણ અને કે શક્તિ ચલણ, ઉર્જા ચલણ કે શક્તિ ચલણ, કેમ કે ઉર્જા આપે છે, શક્તિ આપે છે, બરોબર, એટલે કોણ આપે છે? તો આ એટીપી આપે છે. તો એટીપી આ શક્તિ ચલણ તરીકે એટીપી ને ઓળખવામાં આવે છે. જો પરીક્ષામાં પણ પૂછાઈ શકે છે એમસીક્યુ ની અંદર કે કોષના ઉર્જા ચલણ કે શક્તિ ચલણ તરીકે કોને ઓળખવામાં આવે છે? ત્યારે ઘણા સૂત્રો ના લાગતા ત્યારે એટીપી ને ઓળખવામાં આવે છે, પણ શક્તિઘર તરીકે ઘણા સૂત્રોને ઓળખવામાં, એ પણ ખાસ યાદ રાખજો. આ બંને મુદ્દા છે કે કોષના ઉર્જા ચલણ કે શક્તિ ચલણ તરીકે કોને ઓળખવામાં આવે છે? તો કે એટીપી ને ઓળખવામાં આવે છે. આગળ જુઓ કે યાંત્રિક કાર્ય માટે અને નવા રાસાયણિક સંયોજનો બનાવવા માટે શરીરમાં એટીપીના સ્વરૂપમાં ઉર્જા સંગ્રહ કરવામાં આવે છે. કોઈ નવું સંયોજન આપણા કોષમાં ઉદ્ભવે છે, બરોબર, નવા રાસાયણિક સંયોજનો બનાવવા માટે શરીરમાં એટીપીના સ્વરૂપમાં ઉર્જા સંગ્રહ કરવામાં આવે છે. આ બધી જ ઉર્જા ક્યાં સંગ્રહાયેલી હોય છે? હમણાં આપણે કીધું એમ એટીપી ના દ્રવ્ય તરીકે, એટીપી એ દ્રવ્ય છે, એમાં સંગ્રહવામાં આવે છે. કોણ? ઉર્જા. કે કણાભ સૂત્રો બે આવરણો ધરાવે છે. બાહ્ય આવરણ ઘણું ખરું છિદ્રિષ્ટ હોય છે, જ્યારે અંત આવરણ ઊંડા અંત પ્રવર્ધો ધરાવે છે. કે આ કણાભ સૂત્ર છે એ બે આવરણ ધરાવે. એ બે આવરણ ધરાવે છે. કયું કયું આવરણ? એક બાહ્ય આવરણ, એક અંતઃ આવરણ. બાહ્ય આવરણ અને અંતઃ આવરણ. તો આ બાહ્ય આવરણ કેવું હોય છે? આ બાહ્ય આવરણ કેવું હોય છે? તો એ ઘણું ખરું છિદ્રિષ્ટ હોય છે. છિદ્રિષ્ટ એટલે કે કાણા વાળું. આ કેવું હોય છે? છિદ્રિષ્ટ હોય છે. અને જ્યારે અંત આવરણ શું ધરાવે છે? ઊંડા પ્રવર્ધો ધરાવે છે. ઊંડા અંત પ્રવર્ધો ધરાવે છે. કણાભ સૂત્રના બે આવરણ ધરાવે, એક બાહ્ય આવરણ, એક અંતઃ આવરણ. આ બાહ્ય આવરણ કેવું હોય? તો કે છિદ્રિષ્ટ કાણા વાળું હોય છે, અને અંતઃ આવરણ કેવું હોય છે? ઊંડા અંત પ્રવર્ધો ધરાવે છે. તો આ એટીપી નિર્માણ માટેની રાસાયણિક પ્રક્રિયાઓ માટે વિશાળ સપાટીનું નિર્માણ કરે છે. કે આ એટીપી ઉર્જા જે સંગ્રહ છે એના માટે મોટી સપાટી તો જોઈશે ને, એનું નિર્માણ કોણ કરે? આ પ્રવર્ધો કરે છે. આ અંદરનું આવરણ, એમાં જે પ્રવર્ધો આવેલા છે એ પ્રવર્ધો શું કરે છે? એટીપીના સંગ્રહ માટે મોટી સપાટીનું નિર્માણ કરે છે. આ અંત પ્રવર્ધો. કણાભ સૂત્રો વધારે મજબૂત અંગિકાઓ છે, જેનો અર્થ એ થાય છે કે તેઓ પોતાના ડીએનએ અને રિબોઝોમ્સ ધરાવે છે. જો આ કણાભ સૂત્ર જે છે, હવે પછીના મુદ્દા અહીંયા લખું છું કે એ વધારે મજબૂત અંગિકા છે. કણાભ સૂત્ર વધારે મજબૂત અંગિકા છે. કેમ? કેમ? તો કે એના પોતાના શું કરે છે? ડીએનએ અને રિબોઝોમ્સ એ પોતાના ધરાવે છે. ડીએનએ આપણે આગળ આવ્યું હતું, ડીએનએ એટલે ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ. ડીએનએ અને રિબોઝોમ્સ ધરાવે. રિબોઝોમ્સ ધરાવે છે. આથી કણાભ સૂત્ર તેમના પોતાના પ્રોટીન્સનું નિર્માણ કરવાની પણ ક્ષમતા ધરાવે છે. જો આપણે અંતઃકોષ રસમાં પ્રોટીન્સનું નિર્માણ જોયું હતું, બરોબર, તો આ પણ કણાભ સૂત્ર પણ પોતાના જ પ્રોટીન્સનું નિર્માણ કરે છે. આ કણાભ સૂત્ર પણ પ્રોટીન્સનું નિર્માણ કરે છે. તો આ હતું મિત્રો કણાભ સૂત્ર વિશેની માહિતી. ત્યારબાદ આપણે આગળ જોઈએ કે રંજક કણો. ત્યારબાદ કઈ અંગિકા આવે છે? રંજક કણો અંગિકા આવે છે. એના વિશે આપણે જોઈએ. ત્યારબાદ જો મિત્રો રંજક કણો,
તો રંજક કણો માત્ર વનસ્પતિ કોષોમાં જ હોય છે. જો આ વાત કરેલી છે કે રંજક કણો જે અંગિકાઓ જે છે એ માત્ર કયા કોષમાં જોવા મળે, તો કે એ ખાલી વનસ્પતિ કોષમાં જ જોવા મળે છે. એટલે એ મહત્વનો મુદ્દો છે કે રંજક કણો એનું બીજું નામ છે પ્લાસ્ટિડ્સ. આ રંજક કણો માત્ર વનસ્પતિ કોષમાં હોય છે. જો આગળ કે બે પ્રકારના રંજક કણો. રંજક કણો કેટલા પ્રકારના? બે પ્રકારના. કયા કયા? તો કે એક ક્રોમોપ્લાસ્ટ રંગકણો અને બીજું લ્યુકોપાર્ટ્સ શ્વેત કે રંગહીન કણો. ક્રોમોપ્લાસ્ટિડ્સ પ્લાસ્ટી એટલે કે રંગકણો અને બીજું જે છે લ્યુકો પ્લાસ્ટિડ લ્યુકોપાર્ટ્સ અને એ કેવા છે? શ્વેત અથવા તો રંગહીન અથવા તો રંગ વગરના એવા. બે પ્રકારના રંજક કણો છે, એક ક્રોમોપ્લાસ્ટિડ્સ રંગકણો અથવા તો લ્યુકોપાર્ટ્સ શ્વેત એટલે કે સફેદ કે અથવા તો રંગવિહીન કણો. તો જો એની અંદર કે રંજક કણો ક્લોરોફિલ રંજક દ્રવ્ય ધરાવે તો તે હરિત કણો તરીકે ઓળખવામાં આવે છે. જો રંજક કણો જો એ પહેલા તો આપણે વાત થઈ કે શું માત્ર વનસ્પતિ કોષમાં જોવા મળે. વનસ્પતિ એ શું કરે છે? હરિત કણોની મદદથી પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન પોતાનો ખોરાક જાતે બનાવે. એટલે વનસ્પતિ કોષમાં આ શું કરે છે? રંજક કણો ક્લોરોફિલ કયું રંજક દ્રવ્ય ધરાવે? આ ક્લોરોફિલ નામનું રંજક દ્રવ્ય ધરાવે. રંજક દ્રવ્ય ધરાવે તો તે શેના તરીકે ઓળખાય? તો તે હરિત કણો તરીકે ઓળખાય છે. તો તે હરિત કણો તરીકે ઓળખાય છે. જો આગળ કે હરિત કણો પ્રકાશ સંશ્લેષણ માટે ઘણા અગત્યના છે કે હરિત કણો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા હમણાં આપણે વાત કરી કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન હરિત કણો ઉપયોગી છે. તો હરિત કણો ક્લોરોફિલ સિવાય પીળા કે નારંગી રંજક દ્રવ્યો પણ વધારામાં ધરાવે છે. આ ક્લોરોફિલ રંજક દ્રવ્ય તો ધરાવે છે. બીજા કેવા રંજક દ્રવ્યો ધરાવે આ રંજક કણો? તો કે પીળા અથવા નારંગી રંજક દ્રવ્યો પણ ધરાવે છે. પીળા અથવા તો નારંગી. રંગહીન કણો પ્રાથમિક કક્ષાની અંગિકાઓ છે. રંગહીન કણો એટલે લ્યુકોપાર્ટ્સ. બરોબર. આ હતી ક્રોમોપાર્ટ્સના રંગકણો વિશેની વાત હતી. આ રહી. જ્યારે લ્યુકોપાર્ટ્સની વાત કરવામાં આવે તો શું કરે છે? એ રંગહીન કણો પ્રાથમિક કક્ષાની અંગિકા છે જેમાં સ્ટાર્ચ, ચરબી અને પ્રોટીન કણિકાઓનો સંગ્રહ થાય છે. આમાં આ લ્યુકોપાર્ટ્સની અંદર શું થાય છે એનો મુદ્દો હું અહીંયા લખું છું કે શું થાય છે? સ્ટાર્ચ, ચરબી અને પ્રોટીન. સ્ટાર્ચ, ચરબી કે પ્રોટીન કણિકાઓનો સંગ્રહ થાય છે. શેમાં? તો કે લ્યુકોપાર્ટ્સમાં, રંગહીન કણોમાં. બરોબર. તો જો આગળ કે રંજક કણોના આંતરિક આયોજનમાં ઘણા બધા પટેલીય સ્તરો દ્રવ્યમાં લટકતા આવેલા હોય છે જે દ્રવ્યને સ્ટ્રોમા કે આધારક કહે છે. જો શું કીધું કે રંજક કણોના આંતરિક આયોજનમાં ઘણા બધા પટેલીય સ્તરો દ્રવ્યમાં લટકતા આવેલા છે. એની અંદર જે દ્રવ્ય આવેલું છે એમાં લટકતા પટલીય જોવા મળે છે. એ દ્રવ્યને શું કહે છે? સ્ટ્રોમા અથવા તો આધારક કહે છે. એને સ્ટ્રોમા અથવા તો આધારક કહે છે. કે લટકતા દ્રવ્ય
લટકતા દ્રવ્ય આવેલા હોય છે. અને એ દ્રવ્યને શું કહેવામાં આવે છે? જે દ્રવ્યને સ્ટ્રોમા કે આધારક સ્ટ્રોમા અથવા તો આધારક કહે છે. જો એની અંદર આગળ કે રંજક કણોની બાહ્ય સંરચના કણાભસૂત્રોને સમાન હોય છે. કે રંજક કણોની બાહ્ય જે સંરચના છે, રંજક કણોની બહારનું જે આવરણ છે, બહારની એની જે રચના છે એ કોના જેવી છે? તો કે કણાભસૂત્ર સમાન હોય છે. કે કણાભસૂત્રોની જેમ રંજક કણો પણ પોતાના ડીએનએ ને રિબોઝોમ્સ ધરાવે. કે કણાભસૂત્ર કેમ ડીએનએ ને રિબોઝોમ્સ ધરાવતા હતા, તો એવી રીતે રંજક કણો પણ પોતાના ડીએનએ અને રિબોઝોમ્સ ધરાવે. બરોબર. તો આ હતું મિત્રો રંજક કણો વિશેની માહિતી. એકવાર ફરી વખત જોઈ લઈએ કે રંજક કણો જે છે એ માત્ર વનસ્પતિ કોષમાં જોવા મળે છે, પ્રાણી કોષમાં કે મનુષ્ય કોષમાં જોવા મળતા નથી. અને રંજક કણો બે પ્રકારના કયા કયા? તો કે ક્રોમોપ્લાસ્ટિડ્સ રંગકણો, અથવા બીજો પ્રકાર છે લ્યુકોપાર્ટ્સ શ્વેત કે રંગહીન કણો. આ બે પ્રકારના રંજક કણો જોવા મળે છે. તો આ ક્રોમોપ્લાસ્ટિક રંગકણો વિશે પહેલા વાત કરેલી છે કે રંજક કણોમાં ક્લોરોફિલ રંજક દ્રવ્ય ધરાવે તો તે હરિત કણો તરીકે ઓળખવામાં આવે છે. અને આ હરિત કણો પ્રકાશન સંશ્લેષણ ક્રિયા દરમિયાન ભાગ લે છે. અને એ ક્લોરોફિલ રંજક દ્રવ્ય સિવાય બીજા કયા? તો કે પીળા કે નારંગી જેવા રંજક દ્રવ્યો ધરાવે. કોણ? આ રંગકણો નામ આપ્યું. રંગ ધરાવે ને પીળો નારંગી એટલે રંગકણો નામ આપ્યું ક્રોમોપ્લાસ્ટિક. આપણે જો ક્રોમો શબ્દ આવ્યો તો ક્રોમો શબ્દ શેમાં આવ્યો તો? બીજા ચેપ્ટરમાં આવ્યો તો. ક્રોમો નો અર્થ શું થાય? રંગ. ક્રોમોનો અર્થ શું થાય? રંગ. આપણે બીજા પાઠમાં જોયું હતું. ત્યારબાદ લ્યુકોપાર્ટ્સ જે છે એ શ્વેત એટલે સફેદ અથવા તો રંગહીન કણો અથવા તો રંગ વગરના. એ શું કરે છે? તો કે સ્ટાર્ચ, ચરબી અને પ્રોટીન કણિકાઓનો સંગ્રહ કરે છે. શેમાં? તો કે પ્લાન્ટ્સ, લ્યુકોપાર્ટ્સ રંજક કણોમાં. ત્યારબાદ આ જે રંજક કણો છે એ લટકતા અંદર એની અંદર એના આયોજનમાં, કોના આયોજનમાં? તો કે રંજક કણોના આયોજનમાં લટકતા દ્રવ્ય આવેલા હોય છે. એ લટકતા દ્રવ્યને એ દ્રવ્યને શું કહેવામાં આવે છે? સ્ટ્રોમા અથવા તો કે આધારક કહેવામાં આવે છે. અને એ આ રંજક કણો પણ પોતાના ડીએનએ અને રિબોઝોમ્સ ધરાવે છે કણાભસૂત્રની જેમ. તો હવે છેલ્લો આપણી અંગિકાઓ એટલે કે રસધાનીઓ, આપણે રસધાનીઓ વિશે જોઈએ. આ મુદ્દાઓ જે છે મિત્રો એ પાઠમાં લખવા હોય તો તમે લખી શકો છો, પણ વ્યવસ્થિત લખવાના છે. બરોબર? તો એ મુદ્દા તમે લખી શકો છો. ચલો તો આપણે હવે જોઈએ રસધાનીઓ વિશે. તો આપણે છેલ્લી અંગિકા જે છે રસધાનીઓ, એના વિશે આપણે જોઈએ. રસધાનીઓ ચલો જોઈએ. તો ઘન કે પ્રવાહી પદાર્થોને સંગ્રહ કરતી કોથળી જેવી રચના રસધાનીઓ છે. જો શું કીધું? ઘન અથવા તો પ્રવાહી. ઘન કે પ્રવાહી પદાર્થોને સંગ્રહ કરતી કોથળી જેવી રચના. રસધાનીઓ છે. આ રસધાનીઓ કોનો સંગ્રહ કરે છે? તો કે ઘન કે પ્રવાહી પદાર્થોને સંગ્રહ કરતી કોથળી જેવી રચના એટલે રસધાનીઓ છે. જો એની અંદર આગળ મિત્રો કે રસધાનીઓ પ્રાણી કોષમાં નાના કદની હોય છે, જ્યારે વનસ્પતિ કદમાં મોટા કદની હોય છે. જો આ મુદ્દો પણ મહત્વનો છે કે આ રસધાની છે એ પ્રાણી કોષમાં કેવી? પ્રાણી કોષોમાં નાના કદની અને વનસ્પતિ કોષમાં મોટા કદની. આડું અવડું ન થઈ જાય મિત્રો, ખાસ ધ્યાન રાખજો. વનસ્પતિ કોષમાં મોટા કદની
ત્યારબાદ કેટલાક વનસ્પતિ કોષોમાં કેન્દ્રસ્થ રસધાની કોષનો 50 થી 90% ભાગ રોકે છે. વનસ્પતિ કોષોમાં આ વનસ્પતિ કોષમાં રસધાની કેવી હોય? મોટા કદની હોય. તો એ કેવડો ભાગ રોકે? તો કે વનસ્પતિ કોષમાં કેન્દ્રસ્થ રસધાની, કેન્દ્રસ્થ એટલે વચ્ચોવચ આવેલી, કેન્દ્રસ્થ એટલે મધ્ય બિંદુ, કેન્દ્રસ્થ રસધાની કોષનો કદ કેટલો ભાગ રોકે? 50 થી 90% ભાગ રોકે છે. એટલે જ કીધું ને કે વનસ્પતિ કોષમાં રસધાની કેવા? મોટા કદની હોય. જો આગળ કે વનસ્પતિ કોષમાં રસધાનીઓ કોષીય દ્રવ્યો દ્વારા ભરેલી હોય છે અને કોષને આસુનતા અને બરડતા આપે છે. કે વનસ્પતિ કોષના જીવનમાં અગત્યના ઘણા દ્રવ્યોનો સંગ્રહ રસધાનીઓ થાય છે, જેમ કે એમિનો એસિડ. હવે દ્રવ્યોનો સંગ્રહ થાય છે. કયા દ્રવ્યોનો સંગ્રહ રસધાનીમાં થાય છે? દ્રવ્યોનો સંગ્રહ કરે છે. એ કયા દ્રવ્યોનો સંગ્રહ કરે છે? તો કે જો એમિનો એસિડ્સ, ત્યારબાદ શર્કરાઓ, અને વિવિધ કાર્બનિક એસિડ, અને કેટલાક પ્રોટીન્સ, આ બધાનો સંગ્રહ કરે છે. કોણ? આ રસધાની જે છે આવા દ્રવ્યોનો સંગ્રહ કરે છે. એમિનો એસિડ, શર્કરાઓ, વિવિધ કાર્બનિક એસિડ કે કેટલાક પ્રોટીન્સનો સંગ્રહ કરે છે. કે અમીબા જેવા એક કોષીય સજીવોમાં અન્નધાની ખોરાકનો સંગ્રહ કરતી રસધાની ખોરાક દ્રવ્યો ધરાવે છે, જેને અમીબા ઉપયોગમાં લે છે. હવે અમીબા જે છે એક કોષીય સજીવ છે, બરોબર. એની અંદર શું થાય છે? તો અમીબા જેવા એક કોષીય સજીવોમાં અન્નધાની, રસધાની નહીં પણ અન્નધાની, અન્નધાની એટલે કે ખોરાકનો સંગ્રહ કરતી રસધાની, એને અન્નધાની કહેવામાં આવે છે. કે ખોરાકના દ્રવ્યો ધરાવે છે, જેને અમીબા ઉપયોગમાં લે છે. અમીબા જે પ્રાણી છે એ પોતાના ખોરાક તરીકે શું? અન્નધાનીમાં, એટલે કે એનો ખોરાકનો સંગ્રહ કરતી રસધાની છે એમાંથી એનો ઉપયોગ કરે છે. કે એક કોષીય સજીવો વિશિષ્ટ પ્રકારની રસધાનીઓ પણ ધરાવે છે, જે વધારાના પાણીનો અને કેટલાક નકામા પદાર્થોનો કોષમાંથી ત્યાગ પણ કરે છે. કે શું? કે બીજી કેટલીક પણ રસધાની આવેલી છે જે એક કોષી સજીવની વાત કરે છે. કે એક કોષી સજીવોમાં વધારાની પણ રસધાનીઓ આવેલી હોય છે. એ શું કરે? તો કે એની અંદર વધારે પડતું પાણી આવી ગયું હોય અથવા તો કેટલોક નકામો કચરો હોય, એને દૂર કરવાનો, એને ત્યાગ કરવાનો પણ આ રસધાનીઓ કામ કરે છે. શેમાં? એક કોષી સજીવમાં. તો તમે જુઓ છો કે પ્રત્યેક કોષ આ રીતે તેમની પોતાની રચના નક્કી કરે છે અને કાર્ય કરવાની ક્ષમતા ધરાવે છે. તો આયોજનબદ્ધ બનેલી હોય છે. આથી કોષ પાયાનું સંરક્ષકીય આયોજન ધરાવે છે. આ કોષને વિવિધ કાર્યો કરવામાં મદદરૂપ થાય છે, કે શ્વસન, પોષણ મેળવવું અને નકામા દ્રવ્યોને દૂર કરવા, કે નવા પ્રોટીન્સનું નિર્માણ કરવું. કોષની અંદર કેવી રચના થાય છે? એ કોષ શું મદદ કરે છે? તો કે શ્વસન, પોષણ મેળવવું, નકામા દ્રવ્યોને દૂર કરવા, નવા પ્રોટીન્સનું નિર્માણ કરવું, બરોબર. આ બધું કોષની અંદર થાય છે. અને આમ કોષ તે સજીવનો પાયાનો બંધારણીય એકમ છે અને તે સજીવનો પાયાનો ક્રિયાત્મક એકમ પણ છે. આ જે મુદ્દાઓ છે એ રસધાનીનો છે, પણ આ જે છે એ મુદ્દા રસધાનીના મુદ્દાઓ અહીંયા પૂરા થઈ જાય છે. ત્યારબાદ કોષ વિશે થોડીક માહિતી આપેલી છે કે એ શું છે? સજીવનો પાયાનો બંધારણીય એકમ. પેલા તો એ શું કરે છે? કેવા કાર્યોમાં મદદરૂપ થાય છે? તો કે શ્વસનના કાર્યમાં. ત્યારબાદ પોષણ જે મેળવીએ છીએ એ પોષણ મેળવવું, બરોબર. નકામા દ્રવ્યોને દૂર કરવા, અને નવા પ્રોટીન્સનું નિર્માણ કરવું.
એટલે આ બધા જ કાર્યોમાં ભાગ લે છે. કોણ? આ કોષ વિવિધ કાર્યો કરે છે. અને આમ કોષ એ સજીવનો પાયાનો બંધારણીય એકમ. બંધારણીય એકમ છે અને તે સજીવનો પાયાનો ક્રિયાત્મક એકમ પણ છે. સજીવનો બંધારણીય એકમ તો છે જ પાયાનો, પણ સજીવોનો ક્રિયાત્મક એકમ પણ છે. આમ મિત્રો આપણે અંગિકાઓ જે છે એ બધી જ અંગિકાઓ વિશે આપણે જોયું. અંતઃકોષ રસજાળ, ગોલ્ગી પ્રસાધન, લાઇસોઝોમ્સ, કણાસૂત્ર, રંજકણો અને રસધાની વિશે જોયું. અને એવી જ રીતે આપણો આ જે પાઠ જે છે કોષનો સજીવનો પાયાનો એકમ જે કોષ છે એની આપણે માહિતીઓ મેળવી, બરાબર. અને અહીંયા આપણો આ પાઠ જે છે એ પૂરો થાય છે. અસ્તુ. જય સ્વામિનારાયણ.